नमस्कार, सलाम दोस्तों। मैं एस बी चावड़ा आज आपके सामने स्टैंडर्ड 12th गुजराती सेकंड लैंग्वेज उसका चैप्टर 6 जो है बिस्मिल्लाह खां, उसका पहला पार्ट आपके सामने रखने का प्रयत्न कर रहा हूँ। दोस्तों, मेरी आपसे एक गुजारिश है कि अगर इस मेरी चैनल को सब्सक्राइब न किया हो तो ज़रूर से कर देना। तो दोस्तों, इस लेसन को पढ़ने से पहले हम इसके जो लेखक है उनका परिचय प्राप्त करने का प्रयत्न करेंगे। લેસન નંબર 6 બિસ્મિલ્લા ખાં, જેના લેખિકા છે લાભુબહેન મહેતા. તેઓનો જન્મ 17/12/1915 અને અવસાન 4/7/1994 થયો હતો. લાભુબહેન મોહનભાઈ મહેતાનો જન્મ સૌરાષ્ટ્રના લખતર ગામે થયો હતો. તેમના પિતા અમૃતલાલ દલપતભાઈ શેઠ આઝાદીની લડતના દિવસોમાં સૌરાષ્ટ્રના સિંહ કહેવાતા. તેમણે 15 વર્ષની ઉંમરે ધોલેરામાં મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધેલો. લાભુબહેન ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી અને અંગ્રેજી ભાષાના જાણકાર હતા. લાભુબહેન કુશળ અનુવાદક તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેમણે મરાઠી, બંગાળી ભાષામાંથી ઘણા અનુવાદો આપ્યા છે. ઉપરાંત તેમણે બિંદી નામનો વાર્તા સંગ્રહ અને પ્રણયદીપ નામે નવલકથા આપ્યા છે. તેમણે કલા અને કલાકાર ભાગ 1 અને 2માં જુદી જુદી કળાને વરેલા કલાકારોની મુલાકાતો લીધી છે. પ્રસ્તુત એકમમાં વિશ્વભરમાં શરણાઈનું ગુંજન કરીને શરણાઈ જેવા ભારતના સાદા વાદ્યને વિશ્વ પ્રસિદ્ધ બનાવનારા બિસ્મિલ્લાહ ખાંની મુલાકાત છે. સરહૃદય લેખિકાની કલમે લખાયેલું આ લખાણ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં શરણાઈ વિશેનો મહત્વપૂર્ણ વિરલ દસ્તાવેજ છે. આ મુલાકાત તો છેક 1959માં લીધેલ છે. તે પછી તો બિસ્મિલ્લાહ ખાં પૂરા 47 વર્ષ જીવ્યા, તો પણ તેમના સમગ્ર જીવનનો પ્રેરણાદાયી ચિતાર અહીં આપણને પ્રાપ્ત થાય છે. यानी ये जो लेसन है, इस लेसन के अंदर बिस्मिल्लाह खां के बारे में जो लेखिका ने इंटरव्यू लिया था, उस इंटरव्यू की कुछ बातें यहाँ पर बताई गई हैं, जिसमें बिस्मिल्लाह खां के पूरे जीवन की जो घटनाएं थे, जो बातें थी, वो सारी बातें इस लेसन के अंदर हमें जानने को मिलती हैं. तो अब हम ये जो लेसन है उसे पढ़ने का प्रयत्न करेंगे. સુપ્રતિષ્ઠિત શરણાઈ વાદક બિસ્મિલ્લાહ ખાંની મુલાકાત લેવાનો વિચાર તો ઘણા સમયથી કરી રાખેલો, પરંતુ તેઓને મુંબઈ આવવાનું ઓછું બને અને આવે ત્યારે અનેક કાર્યક્રમ ગોઠવાઈ જાય, એટલે લાંબી મુલાકાતનો અવસર મળે નહીં. આ વખતે તે ભય ટાળવા એમને અમારે ત્યાં જ ચા પીવાનું આમંત્રણ આપી મુલાકાત લઈ લીધી. 1.5-2 કલાકની મુલાકાતમાં એમની સરળતા, ખુદાપરસ્તી અને કલાપ્રેમનો સારો એવો પરિચય થયો. શરણાઈ માટેની તેમની લગની સાચા કલાકારને શોભે એવી જણાઈ. તેમના જીવનમાં જાણે 3 જ વ્યક્તિઓને સ્થાન હોય એમ એમની વાતચીત પરથી લાગતું હતું. ખુદા, મામા અને શરણાઈ. શરણાઈ પણ તેમને મન એક વ્યક્તિ જેવી જ છે. આ ત્રણેય વિષયો વાતો કરતાં તેઓ ક્યારેક ગદગદ બની જતા તો ક્યારેક ખૂબ જ મોજમાં આવી જતા. એમની સાથે જે વાર્તાલાપ થયો તે आ रहे हो. यहाँ पर ये लेखिका जो है वो अपने बात यहाँ पर बता रही है कि उन्होंने जो बिस्मिल्लाह खां है शरणाई वादक,
उनकी मुलाकात लेने का जो विचार था बहुत समय से अपने मन में रखा हुआ था, लेकिन कहते हैं कि बिस्मिल्लाह खां मुंबई बहुत कम आते थे और जब भी आते तो उनका कोई ना कोई कार्यक्रम वहाँ रख दिया जाता था, इसीलिए उनकी मुलाकात का अवसर मिलता नहीं था। लेकिन इस बार कहते हैं कि इस डर को टालने के लिए लेखिका ने अपने यहीं पर यानी अपने घर पर ही उनके लिए चाय पीने का आमंत्रण दिया और उनकी मुलाकात उन्होंने ली। कहते हैं कि 1.5 घंटे की उस मुलाकात में उनकी सरलता, खुदापरस्ती, कला प्रेम सभी का परिचय उन्हें प्राप्त हुआ। शरणाई के लिए उनकी जो लगनी थी वो कहते एक सच्चे कलाकार को जो ऐसे शोभायमान हो वैसी प्रतीत हो रही थी। एमना जीवन में यानी कि उनके जीवन के अंदर 3 ही व्यक्तियों को स्थान था, एक खुदा, दूसरे उनके मामा और तीसरी थी शरणाई। कहते हैं कि शरणाई भी उनके मन एक इंसान जैसी ही थी और जब भी इन तीनों के बारे में वो जब भी बात करते तो वो गदगदित हो जाते और कभी कभी खूब मौज में आ जाते थे। तो लेखिका ने यहाँ पर उनके साथ जो वार्तालाप हुआ वो यहाँ पर रखा है। शरणाई बजावવાનું आपे કેટલી ઉંમરે શરૂ કર્યું અને કોની પાસે सीखा? यानी यहाँ पर लेखिका जो है उन्होंने इंटरव्यू के अंदर ये जो बिस्मिल्लाह खां है उनसे प्रश्न किया कि भाई आपने शरणाई बजाना यानी कि सहनाई बजाना कितनी उम्र में शुरू किया और आप किसके पास से ये सहनाई बजाना सीखे थे। तो उस प्रश्न के आंसर में बिस्मिल्लाह खां ने जवाब दिया कि शरणाई શીખવાનું શરૂ કરવું પડે તેમ નહોતું, વંશ પરંપરાથી અમારા કુટુંબમાં શરણાઈ બજાવવાનું ચાલ્યું આવતું હતું। ઘરમાં પિતા, દાદા, મામા, નાના સૌ શરણાઈ બજાવવાનું કામ કરતા હતા। જુદા જુદા રાજાના દરબારમાં તેઓ નિશ્ચિત નોકરી કરતા હતા। મારા દાદા ગ્વાલિયર રાજ્યનું બાલાજીનું મંદિર જે બનારસમાં હતું ત્યાં નોકરી કરતા। બીજા વડીલો પણ કોઈને કોઈ રિયાસતમાં હતા। આ કારણે ઘરમાં વાતાવરણ ગાવા બજાવવાનું જ રહેતું। મને પણ એક નાની એવી શરણાઈ દીધેલી, તે લઈને મારી 5 વર્ષની ઉંમરે હું ઘરમાં ટેં ટેં કરતો ફર્યા કરતો। એ વખતે મારા મામાએ મને પાસે બોલાવીને કહેલું તે મને આજે પણ યાદ છે। તેમણે કહ્યું કે તારે વગાડવું હોય તો સૂરમાં વગાડ, કાનને મીઠું લાગે ને ફરી ફરીને સાંભળવું ગમે તેવું વગાડ। ત્યારથી મેં સૂરમાં વગાડવાની કોશિશ शुरू करी। यानी लेखिका के प्रश्न के आंसर में ये जो बिस्मिल्लाह खां बताते हैं कि उनके यानी उन्होंने जो सहनाई बजाना जो सीखा वो तो कहते हैं कि पहले से ही उनकी वंश परंपरा में सहनाई बजाना शुरू यानी चला आ रहा था। कहते हैं कि उनके घर में उनके पिता, दादा, मामा, नाना सभी लोग सहनाई बजाने का काम करते थे और वो सभी लोग अलग अलग राजाओं के वहाँ सहनाई बजाने का काम करते थे। कहते हैं कि उनके दादा ग्वालियर के जो बालाजी का मंदिर था वहाँ उस मंदिर में सहनाई बजाने का काम करते थे और कहते हैं कि बाकी सभी लोग भी कोई ना कोई रियासत में जुड़े हुए थे। कहते हैं कि उन्हें भी बचपन में 5 साल की उम्र में एक छोटी सी सहनाई लाकर दी थी जो वो टें टें करके बजाते फिरते थे। तो ये सुनकर उनके मामा जी उन्हें अक्सर कहते थे कि अगर तुझे सहनाई बजानी है तो कहते हैं कि मीठी बजा, सुर में बजा, जिससे कि लोगों को उसे सुनना अच्छा लगे। और तब से कहते हैं कि बिस्मिल्लाह खां ने हमेशा सुर में बजाने की कोशिश की। बीजो प्रश्न है कि तमारा जीवन पर सौथी प्रबल असर कोनी? तो एना जवाब में बिस्मिल्लाह खां कहे छे कि मामानी। ए मारा सौथी नाना मामा हता। एमनुं नाम
અલી બક્ષ હતું. એ સંગીત પાછળ પાગલ હતા, ફકીર હતા. પરમેશ્વર પાસેથી એ કંઈક લઈને આવ્યા હશે, નહીં તો આ વિદ્યામાં એમના જેટલું પારંગત કોઈ થઈ શકે નહીં. તેઓ 18 કલાક રિયાઝ કરતા, બાકીના 6 કલાકમાં ખાવા પીવા સૂવાનું પતાવતા. રિયાઝ યાની કે પ્રેક્ટિસ. જે માણસે 18 વર્ષ સુધી ને 18 કલાક સુધી રિયાઝ કરી હોય એને કોણ પહોંચે? અને ખુદાના બંદા સિવાય આવી સાધના બીજું કરી પણ કોણ શકે? સાધના સિવાય તેમણે જિંદગીમાં બીજું કાંઈ કર્યું જ નથી એમ કહીએ તો ચાલે. પોતાનું ખર્ચ બહુ જ મામૂલી રાખતા, 6 પૈસે ગજના કપડાં પહેરતા, ને કોઈ જાડા કપડાં શા માટે પહેરે છે એમ પૂછે તો કહેતા कि खुदा ने चाम नहीं पण काम प्यारू छे। यानी इस पैराग्राफ में लेखिका ने जब बिस्मिल्लाह खान से दूसरा प्रश्न किया कि भाई आपके जीवन पर सबसे ज़्यादा किसका प्रभाव है, तो उन्होंने आंसर में बताया कि मेरे मामा का, और वो भी सबसे छोटे मामा जिनका नाम है अली बख्श। वो संगीत के पीछे जैसे कि पागल थे, फ़कीर थे। कहते हैं कि ऊपर वाले के पास से वो कुछ लेकर आए थे, नहीं तो कहते कि इस विद्या में इनके जितना होशियार और पारंगत कोई भी नहीं हो सकता। कहते कि वो हर रोज़ 18 घंटे रियाज़ करते थे और बाकी के 6 घंटे में खाना पीना और सोने का काम करते थे। जो इंसान 18 साल तक 18 घंटे तक जिसने रियाज़ की हो, उसके सामने कौन टिक सकता है? और इस खुदा के बंदे के सिवाय इस प्रकार की साधना और कौन कर सकता है? साधना के अलावा उन्होंने अपनी ज़िंदगी में दूसरा कुछ कार्य नहीं किया। अपना जो खर्च था वो एकदम मामूली रखते थे। 6 पैसे बराबर वो कपड़ा 6 पैसे का कपड़ा लेकर पहनते थे। और जब भी कोई पूछता कि भाई तू इतने मोटे कपड़े क्यों पहनता है, तो वो कहते हैं कि भाई खुदा को चाम नहीं पर काम प्यारा है। ત્રીજો પ્રશ્ન છે કે બાળપણને અભ્યાસ વિશે કંઈ કહેશો? તો બિસ્મિલ્લાહ કહે છે કે હું 2.5 વર્ષનો હતો ત્યારે મારી મા મરી ગયેલી, એટલે મોસાળમાં જ મોટો થયો. 6-7 વર્ષનો થયો ત્યારે મને શાળામાં બેસાડ્યો, પણ એ વખતે હું સંગીતથી એટલો રંગાઈ ગયો હતો કે આખો વખત ગીત ગણગણ્યા કરતો. માસ્તર લખાવે અલગ. માસ્તર લખાવે અલગ બેટે, પણ એ લખવાને બદલે મનમાં ગીતનું ગુંજન જ ચાલતું હોય. માસ્તર જ્યારે મને પૂછવા આવે ત્યારે મારાથી જવાબ આપી ન શકાય. એક વખત એક છોકરાએ ફરિયાદ કરી કે સાહેબ, એ તો ભણવાને બદલે ગીત જ ગણગણ્યા કરે છે. આ સાંભળીને માસ્તર ગુસ્સે થયા ને મને ખૂબ માર્યો. તે પછી હું ઘરે નાસી આવ્યો. મામાને કહી દીધું કે હું ભણવા જવાનો નથી. છતાં મામા આગ્રહ અને દબાણથી રોજ મોકલતા. મારું મગજ આમ તો બહુ સારું હતું. ગાવાનું તો જે સાંભળતો તે કંઠે થઈ જતું. મારા નાના અને મામા બંનેને મારા પર ઘણું વહાલ હતું. તેઓ મને રોજ સમય આપીને શીખવતા. ગાવાનું અને વગાડવાનું જેમ વધતું ગયું તેમ ભણવામાંથી ચિત્ત ઉઠી ગયું. પણ મામાની ધાકને કારણે રોજ સમયસર શાળાએ જવું પડતું, એટલે દફતર લઈને ગામ બહાર ભટકવા ઉપડી જતો ને પછી શાળા છૂટે ત્યારે ઘેર આવતો. ઘેર આવીને શરણાઈ વગાડવા બેસી જતો. આમાં એક દિવસ ચોરી પકડાઈ ગઈ. એક છોકરો ઘણા દિવસથી મારી ગેરહાજરીનું કારણ પૂછવા ઘરે આવ્યો ત્યારે મામાએ કહ્યું કે તે શાળાએ ગયો છે. મારું જુઠ્ઠાણું આમ પકડાઈ ગયું. સાંજે ઘેર આવ્યો ત્યારે મામાએ ખૂબ માર્યો અને ભાર દઈને કહ્યું કે કભી જૂઠ ન બોલો, 3 बात सीख लो, तबीयत संभालो, इज्जत
बचाओ और झूठ कभी न बोलो। ત્યાર પછી તો ઉપરા ઉપરી 4 વર્ષ નાપાસ થયો એટલે થાકીને મામાએ જ મને ભણતો ઉઠાડી લીધો. આટલું બોલતા વળી તેઓ મામાની યાદમાં લાગણીવશ બની ગયા ને સ્વગત બોલતા હોય તેમ બોલવા લાગ્યા કે સાચે જ તેઓ ફકીર હતા. સૂર यानी તેઓ કહેતા કે સૂર લેના હૈ તો સચ બોલો. એમની દૃઢ માન્યતા હતી કે આપણે સાચું બોલીએ તો સૂર પણ સાચો જ નીકળે. સાચું બોલનારને દરેક કામમાં સફળતા જ મળે. यानी लेखिका जब अगला जो प्रश्न वो पूछती है कि बचपन में आपने अभ्यास कैसे किया उसके बारे में बताइए, तो बिस्मिल्लाह खां कहते हैं कि जब मैं 2.5 साल का था तो मेरी माँ मुझे बचपन में ही छोड़कर चल बसी थी. 6-7 साल का मैं जब हुआ तो मुझे स्कूल में बिठाया. कहते हैं कि मैं उस समय संगीत से इतना प्रभावित हो गया था कि पूरा दिन मैं गीत ही गाया करता था. जब टीचर्स लिखाते अलफ बे ते, लेकिन वो लिखने के बदले मन के अंदर वो जो गीत था वही गूंजता था. मास्टर यानी कि टीचर जब उसको प्रश्न पूछने के लिए खड़े करते तो कहते हैं कि वो जवाब नहीं दे पाते. एक बार एक लड़के ने फरियाद की कि टीचर ये तो पढ़ने के बदले गीत ही गाया करता है. यह सुनकर जो टीचर है वो बहुत गुस्से हुए और बिस्मिल्लाह खां को बहुत मारा. फिर बाद में वो वहाँ से घर चले आए और उन्होंने मामा को कह दिया कि अब से मैं पढ़ने के लिए नहीं जाऊँगा. लेकिन फिर भी मामा के आग्रह और दबान से, उनकी धक धमकी से उन्हें रोज़ स्कूल पर भेजा जाता. कहते कि बिस्मिल्लाह खां का जो दिमाग था वो तो बहुत अच्छा था. कहते कि वो जब भी कोई गीत सुनते तो वो गीत उनको याद रह जाता था. लेकिन कहते हैं कि उनके नाना और मामा दोनों जो थे वो उन्हें बहुत स्नेह करते थे और वो हर रोज़ समय निकालकर उन्हें शिक्षा देते थे. गावानू यानी कि गाने का और बजाने का जैसे बढ़ता गया वैसे वैसे पढ़ाई में से उनका दिल उठने लगा. लेकिन मामा की डर के कारण उन्हें रोज़ स्कूल पर जाना पड़ता और इसीलिए वो अपनी बैग लेकर कहते हैं कि स्कूल न जाकर गांव के बाहर फिरने के लिए चले जाते. फिर जब स्कूल छूटती उस समय वो घर वापस आते थे. कहते हैं कि एक बार कई दिन हो गए, एक बच्चा उनके घर पर उनकी जो गैर हाज़िर रहने के कारण पूछने के लिए वो उनके मामा के पास आया. तो उनके मामा ने कहा कि वो स्कूल गया है और इस प्रकार उनका जो झूठ था वो पकड़ा गया. कहते हैं कि जब वो शाम को घर पर आए तो मामा ने उन्हें खूब मारा, उनकी पिटाई की और फिर उन्होंने जोर लगा के कहा कि कभी झूठ न बोलो, 3 बात सीख लो, तबीयत संभालो, इज्जत बचाओ और झूठ कभी न बोलो. उसके बाद कई 3-4 साल वो फेल हुए और वो थककर कहते हैं कि उनके मामा ने उनको वहीं पर से स्कूल से उठा लिया. લેખિકા બિસ્મિલ્લાહ ખાને આગળનો પ્રશ્ન જે કરે છે કે શરણાઈ સાથે તમારે ગીતની મદદ લેવી પડે છે, તો એનો જવાબ આપે છે કે જરૂર, સૂર મેળવ્યા વિના શરણાઈ શરૂ કરી શકાતી નથી. સ્થાયી, અંતરા, સંચારી, અભોગ એ બધું યાદ કરી પહેલાં મનોમન ગાવું પડે છે. પછી
એ સૂરો અમે શરણાઈમાં ઉતારીએ છીએ. કાર્યક્રમ આપતી વખતે તોડી, જૌનપુરી કે બીજો જે રાગ વગાડવો હોય તે મનમાં નાચવા લાગે છે. એના સૂર પકડાય એટલે આપોઆપ બજાવી જવાય છે. સૂર સાથે શબ્દની પણ જરૂરત રહે છે. શબ્દને કારણે સૂરમાં વજન આવે છે ને તેથી ગાવા બજાવવાની મજા આવે છે. શબ્દના અર્થ સાથે દિલ ચાલે છે અને ગીતના ભાવો મનમાં ઉઠે છે. આ બધું સ્વસ્થતાથી કરીએ તો જ થાય. ગભરાટથી સૂર મેળવવા પ્રયાસ કરીએ तो शब्द અને सुर बनने खोवाई जाए. यानी यहाँ पर जब लेखिका बिस्मिल्लाह खां से प्रश्न करती है कि आपको गीत गाने के लिए यानी शहनाई बजाने के लिए गीत गाने की ज़रूरत पड़ती है, तो इसके जवाब में वो आंसर देते यानी उसके इस प्रश्न का आंसर देते हैं कि ज़रूर हमें सुर यानी कि बिना सुर के हम शहनाई बजा नहीं सकते. उसके लिए हमें स्थाई, अंतरा, संचारी, अभोग ये सब हमें याद करना पड़ता है और हमें मन ही मन उसको गाना पड़ता है. फिर बाद में हम उन सुरों को उस शहनाई में उतारते हैं. जब भी कार्यक्रम हम देते हैं तो उस समय तोड़ी, जौनपुरी के दूसरे जो राग होते हैं अगर वो हमें उसको बजाना है तो हमें अपने मन के अंदर उसके जो सुर है वो पकड़ने पड़ते हैं. और जब सुर पकड़ में आ जाए तो अपने आप ये जो शहनाई बजने लगती है. और सुर के साथ शब्द की भी ज़रूरत पड़ती है. शब्द के कारण ही सुर में ज़्यादा वजन होता है और इसीलिए गाना और बजाना दोनों की हमें बहुत मज़ा आती है. शब्द के अर्थ के साथ दिल भी चलता है और गीत के भाव जो है वो मन में उठते हैं. ये सब बड़ी स्वस्थता से यानी कि बड़ी अच्छी तरह से हम ये सब करते हैं. घबराहट से अगर हमारे अंदर कोई घबराहट आ गई तो उस समय सुर यानी कि सुर प्राप्त करने में हमें शब्द और सुर दोनों को खोना पड़ता है. लेखिका अगला जो प्रश्न है वो कहती है कि आपना गुरु कोण छे, એટલે કે તમારા ગુરુ કોણ છે? તો એનો જવાબ આપે છે કે શરણાઈ તો મામા પાસે જ શીખ્યો, પણ ગાવાનું અને હાર્મોનિયમ બજાવવાનું બીજા પાસે શીખેલો. મારા હાર્મોનિયમના ગુરુ લક્ષ્મણ પ્રસાદ એ ગ્વાલિયરના મહારાજાના ભાઈ ગણપતરાવના શિષ્ય હતા. ગાવાનું અને રાગ શીખવવાનું अहमद हुसैन खां पासे सीखेला. यानी जब लेखिका उन्हें ये बताती है कि आपके गुरु कौन हैं, तो वो कहते हैं कि मैं गाना तो हमारे मेरे मामा जी के साथ ही मैं उनके पास से ही ये गाना सीखा, लेकिन गाने के साथ कहते कि हारमोनियम जो बजाना मैं दूसरे के पास से सीखा. कहता है कि वो उसके जो गुरु थे वो थे लक्ष्मण प्रसाद और वो ग्वालियर के महाराजा के जो भाई गणपतराव थे उनके शिष्य थे. गाने का और राग सीखना ये सब अहमद हुसैन खां के पास से वो सीखे थे. तो दोस्तों आज का ये जो वीडियो है हम यहाँ तक रखते हैं. दोस्तों उसका जो दूसरा पार्ट है वो मैं जल्द ही आपके सामने लेकर उपस्थित होऊंगा. तब तक के लिए धन्यवाद, आभार.